મોડાસાથી મેઘરજના રાજસ્થાનને જોડતા ધોરીમાર્ગ ઉપર બ્લોક ફેક્ટરી આગળ બંને બાજુએ એટલે કે મોડાસાથી મેઘરજ તરફ જતા બ્લોક ફેક્ટરીના સ્ટેન્ડ આગળ અને મેઘરજથી મોડાસા તરફ આવતા બ્લોક ફેક્ટરીથી સાયરા જવાના રસ્તા ઉપર પંપ બનાવવાની વર્ષો જૂની માંગણી હોવા છતાં અને વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગ મકાન ખાતું બમ્પ બનાવતું નથી। જે તાજેતરમાં બ્લોક ફેક્ટરીના એક ગરીબ પરિવારના આદિવાસી મજૂરનું મોત અજાણ્યા વાહને ટક્કર મારીને નિપજાવ્યું છે। પૂરપાટ ઝડપે આવતા જતા વાહનો ક્યારેક મોટી જાનહાનિ સર્જી શકે તેમ છે। રાજસ્થાનથી જોડતા માર્ગ ઉપર દારૂની ભરેલી ગાડીઓ પણ બેફામ દોડે છે, ત્યારે અહીંયા લોકોની માંગણીને માર્ગ મકાન ખાતું કેમ સંતોષતી નથી તે એક પ્રશ્ન છે। અહીંથી ખેતરમાં જવાના ખેડૂતો, ખેત મજૂરો, વિદ્યાર્થીઓ, સ્ત્રીઓ, વૃદ્ધો પગે ચાલીને જતા હોય છે, જેથી તેમની સલામતી માટે આ બમ્પ જરૂરી છે તેવી અહીંના લોકોની માંગણી છે। જો આ બમ્પ નહીં બને તો અહીંના લોકો આંદોલન કરશે। દોસ્તો નમસ્કાર, હું ડીઆર જાદવ, સીપીએમના અરવલ્લી જિલ્લાના મંત્રી। આજે અહીંયા આ મેઘરજથી રાજસ્થાન જવાના ટૂંકા ધોરીમાર્ગ ઉપર એટલે કે મોડાસા અને મેઘરજના વચ્ચે 20-22 કિલોમીટરનું અંતર છે, પણ આ રાજસ્થાનને જોડતો મોટો હાઈવે છે। આ રસ્તા ઉપર અહીંયા બ્લોક ફેક્ટરી આગળ એક બાજુ સાયરા જવાનો રસ્તો છે, બીજી બાજુ બ્લોક ફેક્ટરીના ગામમાં જવાનો રસ્તો છે। અહીંયાથી સેંકડો વાહનો, સેંકડો ટ્રક અને સેંકડો તમામ પ્રકારના વાહનો અહીંથી અવરજવર કરે છે, પણ અહીંના લોકોની માગણી હોવા છતાં આ ધોરીમાર્ગ ઉપર બમ્પ બનાવ્યા નથી। આવતા જતા બંને બાજુ બમ્પ બનવા જોઈએ, કારણ કે હાલમાં જ એક આદિવાસી મજદૂરનું અહીંયા એક અજાણ્યા વાહને ટક્કર મારીને એનું મોત નિપજાવ્યું છે। ભવિષ્યમાં મોટા બનાવો બને તેમ છે, ભવિષ્યની અંદર અહીંયા મોટા અકસ્માત થાય તેમ છે। એટલા માટે અમે અહીંથી માંગ કરીએ છીએ આ વિડીયોના માધ્યમથી કે તાત્કાલિક આ હાઈવે ઉપર બ્લોક ફેક્ટરીના આગળ સાયરા જવાના રસ્તા ઉપર અને એક થોડું આ બસ સ્ટેન્ડથી આગળ બંને બાજુ બમ્પ બનવા જોઈએ અને આ બમ્પ બનાવ્યા પછી જ જાનહાનિ રોકાવાની છે। અમે માર્ગ મકાન વાહન વ્યવહાર ખાતું છે જા-બા-ખા એને પણ વિનંતી કરીએ છીએ કે આ અહીંયા બંને બાજુ બમ્પ બનવા જોઈએ। આ વિડીયોના માધ્યમથી જો બમ્પ નહીં બને તો આગામી સમયની અંદર માર્ગ વાહન વ્યવહારની કચેરીએ જઈને અમારે આંદોલન કરવાની